ભોરડુ ગામમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે ભોરડુ ગામના વિદ્યાર્થીઓ માટે સરસ મજાની લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। લાઇબ્રેરી બનાવતા વિદ્યાર્થીઓનો સમય પણ નહીં બગડે અને વિદ્યાર્થીઓને પોતાના જ ગામમાં વાંચન માટે ઉત્તમ સુવિધા મળી રહેશે। ત્યારે વિદ્યાર્થીઓએ પણ સરપંચશ્રીનો આભાર માન્યો હતો અને દરેક પંચાયતના સરપંચે આ સરપંચ પરથી શીખ લઈને દરેક ગામમાં લાઇબ્રેરી બનાવવામાં આવે તો વિદ્યાર્થીઓનો સમય વેડફાય નહીં અને પોતાના જ ગામમાં તેમને વાંચન માટેનો સમય મળી રહે અને સારી સુવિધા પણ મળી રહે। શિક્ષણનો વ્યાપ વધારવા માટે આ એક ઉત્તમ ઉદાહરણ છે જે ભોરડુ ગામના સરપંચે કરી બતાવ્યું છે। હું અહીંયા અમારા ગામમાં ભોરડુ ગામમાં લાઇબ્રેરી બનાવી છે સરપંચશ્રીએ, તે ખૂબ જ સરસ છે। તેથી હું 12 સાયન્સમાં સારા ટકા મેળવી શકી છું। મારા 12 સાયન્સમાં 72% આવ્યા છે। આ લાઇબ્રેરીમાં ખૂબ જ સરસ સુવિધા છે, અંદર પંખા છે, અંદર મિનરલ વોટર છે, દરરોજનું છાપું પણ આવે છે। તેથી મારે ગતું ટાઈમ પણ બગડતું નથી અને ઘર પણ બહુ ટૂંકડું પડે છે, તેથી મારે બીજે ક્યાં વાંચવા જવું પડતું નથી। તેથી મને સારી સુવિધા અહીંથી મળી રહી છે, તેથી હું સરપંચશ્રીને આભાર માનું છું। ભોરડુ ગામ પંચાયતને અમારા ગામના સરપંચશ્રીએ અમારા ભોરડુ ગામમાં સરસ લાઇબ્રેરી બનાવી છે ભાઈઓ અને બહેનો માટે વાંચવા માટે। તેમાં ખૂબ જ સારી સુવિધા છે, પંખા છે, મિનરલ વોટર પાણી છે, દરરોજનું છાપું પણ આવે છે અને અમારે બીજા ગામમાં વાંચવા જવાની જરૂર નહીં પડતી અને ટાઈમ અમારો પણ નહીં બગડતો। હું અત્યારે કોલેજ પૂરી કરી અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યો છું। અમારા ગામમાં અમે સરપંચ સાહેબને એક જ વખત લાઇબ્રેરીની રજૂઆત કરી હતી। તેમની રજૂઆત સાંભળતાની સાથે જ તેમણે અમને કહ્યું છે તમે અમારી જોડે આવો, હું તમને કંઈક કરી આપીશ। તેના પછી તે 5 દિવસમાં તેમણે અમને લાઇબ્રેરીની સુવિધા કરી આપી હતી। તેના પછી અમારે થરાદ વાંચવા જવાની જરૂર પડતી નથી અને ટાઈમ પણ બહુ ઓછો બગડે છે। ટુડે ન્યૂઝ ગુજરાતી મહેન્દ્ર ઓઝા। આજે અમે થરાદ તાલુકાના ભોરડુ ગામ પંચાયત આગળ ઊભા છીએ, જ્યાં સરપંચ દ્વારા બાળકોને અભ્યાસ માટે સરસ લાઇબ્રેરીનું આયોજન કરવામાં આવ્યું છે, જે થકી વિદ્યાર્થીઓનો ટાઈમ પણ નથી બગડતો અને વિદ્યાર્થીઓને સારું અભ્યાસક્રમ વાંચન માટેની સારી સુવિધા મળે। તો આપણે અત્યારે સરપંચ પતિ જીરાસિંહ વાઘેલા જોડે ઊભા છે અને આપણે એમની દ્વારા પૂછશું કે આપે આ સુવિધા કરી છે, આના પછીની પણ આપની શું સુવિધા કરવાની ઉપલબ્ધિ છે? આપને જણાવી દઉં કે અમારી પાસે જ્યારે મકાન નહોતું, પંચાયત ઘર બની ગયું, એના પછી છોકરાઓ મારી જોડે આવ્યા કે સાહેબ અમારે પંચાયત ઉપર લાઇબ્રેરી જો શક્ય હોય તો બનાવી આપો। તો વાંચવાની અમારે થરાદ સુધી 1500 રૂપિયા મહિને જો આપવા પડે ન આપવા પડે। મને પણ સારો વિચાર લાગ્યો, મેં પણ તાત્કાલિકના ધોરણે લાઇબ્રેરીનું ફર્નિચર તૈયાર કરી અને પંચાયત ઉપર વર્તમાન ખાતે તૈયાર કરેલ છે અને છોકરા 15 થી 20 છોકરા દરરોજ ત્યાં સ્ટડી કરે છે। છોકરાઓ કહેતા હતા કે હજી સરપંચ સાહેબ એવું કહેતા હતા કે તમને એસી પર લગાડી આપવાના છીએ અમે, અને સાથે સાથે તમારી સ્કૂલ સામે દેખાય છે, સ્કૂલ પણ બહુ સારી છે, ગામ પણ બહુ મોટું છે। તો હવે આના પછી આપનું શું વિચાર હોય શકે? હા, ચોક્કસ। ગરમીની સિઝન છે એટલે વાંચવામાં થોડી ગરમીના લીધે તકલીફ પડે છે। લોકફાળા અમે ઉઘરાઈ અને એક એસી એર કન્ડિશન જો શક્ય બને તો એ લગાવવાની અમારી તીવ્ર ઈચ્છા છે અને પુસ્તકો પણ વસાવા છે લોકફાળાની અંદર। એ આવી બધી અમારી જે માન્ય છે અને માન્ય રાજ્ય સરકાર સાથે પણ મારે એક અપીલ છે કે હરેક ગામમાં આવી લાઇબ્રેરીઓ જો વાંચનમાં અલગ ફાળવી આપે તો હું માનું છું કે વધારાના ખર્ચા જે વિદ્યાર્થીઓને કરવા પડે એ ના કરવા પડે। તો ચોક્કસ દિલાવરસિંહજી જણાવે છે એમ જો દરેક ગામના સરપંચોને આ વિચાર આવે અને દરેક ગામમાં આવી નાની મોટી લાઇબ્રેરી બને તો ગામના વિદ્યાર્થીઓને બહાર વાંચવા ન જવું પડે અને ગામમાં જ એમને શિક્ષણનું સુવિધા મળી રહે। ટુડે ન્યૂઝ ગુજરાતી મહેન્દ્ર ઓઝા, થરાદ। મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।